ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ। આજે આપણે આપણું જ ધોરણ 8 માં ગુજરાતી વિષયમાં આગળ વધવાનું છે। તો આની આગળના વિડિયોમાં આપણે સાંઢ નાચ્યો પાઠ વિશે આપણે ભણ્યા હતા। તો જે પાઠ છે સાંઢ નાચ્યો એના લેખક છે ઈશ્વર પેડનેકર અને એનો પ્રકાર છે નવલકથા ખંડ। સાંઢ નાચ્યો જે પાઠ છે એ આપણે પેજ નંબર 51 પૂરું કરી અને પેજ નંબર 52 ઉપર આપણે પહોંચ્યા હતા। તો આગળ આપણે જોઈએ કે એ પાઠમાં તો કે આગળ જે આપણે આગળના વિડિયોમાં આપણે ભણ્યા હતા એના વિશે થોડુંક તાજું કરી લઈએ કે ચંદા છે તો કે એના આખા વર્ણન કે ચંદા કેવી છે એના વિશે વાત કરવામાં આવી હતી। ત્યારબાદ તો કે ગામમાં સાંઢ એટલે કે આખલાનો એટલે કે જે સાંઢ છે એ પ્રવેશ કરે છે, જે રખડતો ભટકતો સાંઢ છે એ ગામમાં આવી પહોંચે છે ત્યારે તે ગામના લોકોને ખૂબ જ હેરાન કરે છે। ત્યારે ગામના લોકો છે એ શું કરે છે, બધા જ ગામના લોકો મળી અને એના માટે સાંઢને કંઈક શાંત કરવા માટેનો એક નિર્ણય કરે છે। જ્યારે સાંઢને શાંત કરવા માટેનો નિર્ણય કરે છે ત્યારે બધા જ ગામના લોકો ભેગા થાય છે। ભેગા થાય એટલે બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે। જ્યારે આપણે પણ ઘણીવાર આવા પ્રશ્ન બને છે ત્યારે ગામમાં પણ ઘણા બધા લોકો ભેગા થાય છે તો ત્યારે બધાએ પોતપોતાના અલગ અલગ મંતવ્ય રજૂ કરે છે। એક કહે છે કે એને આપણે ગામની બહાર મૂકી આવીએ, બીજું કહે છે કે એને ગળામાં ડહકલો પહેરાવી દઈએ। તો આવી જ રીતે અલગ અલગ પ્રકારના મંતવ્યો રજૂ કરે છે। ત્યારે ચંદા નામની જે યુવતી છે, જે ચંદા છે એ બહાર એટલે કે ગામના લોકો જ્યાં ઊભા જે વાતની ચર્ચા કરે છે એનાથી થોડેક દૂર ચંદા છે એ સાંભળે છે। ત્યારે ચંદા કહે છે એ બધા જ વાતો કરે છે કે ડહકલો નાખી દઈએ। ડહકલો એટલે આપણે વાત કરી હતી ને કે ગળામાં જે અથવા તો પગમાં મોટું લાકડું બાંધી દેવામાં આવે છે, જેના કારણે પશુ છે એ કેવું થઈ જાય છે, શાંત થઈ જાય છે। એટલા જ માટે શું કરવામાં આવે છે, તો ચંદા છે એ બધા જ લોકો છે એમ વિચાર કરે છે કે આ ડહકલો નાખવા કોણ જાય એમ। બધા એમ કહે છે કે હા એ સારો ઉપાય છે, પરંતુ આ ડહકલો છે એ નાખવા કોણ જાય એમ બધા જ લોકોને આવો પ્રશ્ન થાય છે। તો ચંદા છે એ બધાની કટાક્ષ કરતા કહે છે। શું કરતા કહે છે, તો કે કટાક્ષ અને હાસ્ય કરતા કહે છે કે તમે તો બધાય કોના જેવી વાત કરો છો, તો કે મારા શિક્ષક છે, મારા માસ્ટર, હું જ્યારે શાળા એટલે કે પ્રાથમિક શાળાઓમાં ભણતી ત્યારે મારા માસ્ટર છે એ આવી મને વાર્તા કહેતા। તો કે કેવી વાર્તા, તો એ ચંદા છે એ બધા જ લોકોને કટાક્ષ એટલે કે હાસ્ય કરતા કહે છે કે એક દિવસ એકવાર ઉંદરો બધા ભેગા થાય છે કે એને બિલ્લીનો ખૂબ જ ત્રાસ હોય છે। એટલે બધા જ ઉંદરો છે એ ભેગા થાય છે અને કહે છે કે બિલ્લીને શું કરશું એમ। બિલ્લી
માસી એટલે એની મજાક ઉડાવતા કહે છે કે જો તમે બધાની ઈચ્છા હોય તમે મારી શરત છે મંજૂર કરો તો હું ડહકલો પહેરાવા જાઉં. તો અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકમાંથી ભણી લીધા છે, પરંતુ અત્યારે આપણે હવે એના પછીનો કે જેમાં જે અધૂરો પાઠ છે એમાં આગળ વધવાનું છે. તો બધાય વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક છે એ બાજુમાં રાખે, રફ નોટ, પાકી નોટ એ જે કાંઈ સાહિત્ય જોઈએ એ બાજુમાં રાખી અને વિડિયો જોતા જજો અને પાઠમાં જે કાંઈ શબ્દો છે એ શબ્દ વાંચે એટલે કે લીટીએ લીટી પાઠમાં ધ્યાન આપતા રહેજો. તો આપણે આગળ વધીએ પેજ નંબર 52 ઉપર કે જેમાં પહેલો પેરેગ્રાફ છે પૂરો થઈ ગયો હતો. કેવો પેરેગ્રાફ? પહેલો પેરેગ્રાફ છે એમાં ક્યાં સુધી હતું કે ડહકલો નાખવા જાય કોણ, ત્યાં આવો પ્રશ્ન આવી અને અટકી જાય છે, ત્યાં સુધી આપણે શીખી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો પેરેગ્રાફ એટલે કે જ્યારે મરવું હોય તે જાય ત્યાંથી આજે આપણે શરૂઆત કરીએ. તો ખાસ પાઠ્યપુસ્તકમાં ખાસ ધ્યાન આપજો. મરવું હોય તે જાય એકે શરમાતા શરમાતા કહ્યું, એટલે કે અહીંયા બધાય લોકો ભેગા થયા હતા. તો એમાં શું કહે છે કે જેને મરવું હોય ને એ આ સાંઢને આખલો પહેરાવા સાંઢ આખલો છે તો એને ડહકલો પહેરાવા જાય એમ. તો બીજો શું કહે જાનવરની જાત એનો શો ભરોસો. બીજો બોલ્યો, શું બોલે છે બીજો કે આ જાનવર એટલે કે જનાવર આ પશુઓ છે તો એને આપણે ગમે તેવું રાખે તો એમાં કાંઈ નહીં, એનો કાંઈ નક્કી ન હોય તો ક્યારેક મારી પણ દે. એટલે બીજો શું કહે છે કે આ જાનવરની જાત એનો આપણે શું ભરોસો. મને તમારી દયા આવે છે નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી. ચંદા છે એ દૂર ઊભી સાંભળતી હતી. ચંદા છે એ છેલ્લે બોલી કે મને છે ને તમારા બધાયની મને દયા આવે છે નહીંતર હું હમણાં જ ડહકલો નાખી દઉં. અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા. બધાય લોકો છે તો એક સામટા બોલી ઉઠ્યા કે અમારી દયા? તમારી નહીં પણ તમારી આ મૂછોની. એમ કોણ કે? ચંદા કહે છે કે તમારી નહીં કે તમારી આ મૂછોની. એટલે શું વાત થયું કે તમે પુરુષો છે તમારી પાસે હિંમત નથી, તાકાત નથી. કે કહેવાય શું કે પુરુષ છે વધારે હિંમતવાળા હોય છે, વધારે શક્તિશાળી હોય છે. એટલે કે એની મૂછોની એમ મૂછો તરફ આંગળી કરી અને એમ બોલી. કોણ? ચંદા. શું કહે છે ને એક વખત જો મૂછો ઊંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. એમ કોણ કહે છે? ચંદા કહે છે કે જો તમે બધાય શું કે આવું કામ કરો એમ કે મને તમારા બધાયની દયા આવે છે. કારણ તો કે તમારી નહીં પણ તમારી આ મૂછોની એટલે તમારી જે મર્દાનગી છે, જે જણ પુરુષ કહેવાય છે એની મને દયા આવે છે. ને જો તમે એકવાર આ બધી જ આ મૂછો છે એ મુંડાવી નાખો, મૂછ છે તો એ પુરુષોનું અભિમાન છે, તો એક વખત જો આ મૂછો મુંડાવી નાખો તો કહેતા હો તો મારે આ કામ કરી આપવું છે. એવું કોણ કહે? ચંદા કહે છે. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને આ શરત હતી કોની? ચંદાની. કે બધા જ વિચારમાં પડી ગયા. કોણ? તો કે બધા જ લોકો છે ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કર્યું. કબૂલ અને બધા જ લોકો છે વિચારમાં પડી ગયા. વિચારતા બધાએ છે ઈ નક્કી કર્યું કે આમ કંઈક વિચાર્યું હોય ને એવું લાગતું હતું. એટલે બધાએ નક્કી કર્યું ને કબૂલ કર્યું કે હા અમે બધા અમારી મૂછો ઊંડાવી નાખશું, તું ડહકલો પહેરાવી આપ. કબૂલ? ચંદાએ ખાતરી માટે પ્રશ્ન કર્યો. ચંદાએ ફરીથી પ્રશ્ન કર્યો છે કે બધાને મંજૂર છે? કબૂલ છે? કબૂલ. કબૂલ એટલે બધાય લોકો એવું કહે છે કે હા અમને મંજૂર છે. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજ આવજો એવું કોણ કહે છે? ચંદા કહે છે કે જો તમારે બધાએ જોવું હોય તો ઉગતો સૂર્ય હોય તો ત્યારે ઉગતો સૂરજ એટલે કે જ્યારે સવાર પડે અને સૂર્ય ઉગે છે ત્યારે તમે બધાય આવી જાજો.
સાંઢ હોય ત્યાં. ક્યાં જવાનું છે? તો કે જ્યાં સાંઢ હોય ને ત્યાં આવી જાજો. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ. આવી જ રીતે આવું બોલી અને રોજ એ ચટાક ચટાક કરતી ચાલી જાય છે. એવી જ રીતે અહીંયા પાણીનો રેલો એટલે કે પાણી જતું રહે પછી એની વિનાશ રહી જાય ને અને ધૂળ હોય એમાં માણસ જતું રહે પછી એના પગલા રહી જાય છે. એવી જ રીતે અહીંયા પણ ચંદા જતી રહી છે પરંતુ એના પાણી જતા વિનાશ રહે અને ધૂળમાં એના પડેલા એના પગલા રહી જાય છે. રઈજી કે જે ચંદાના પિતા છે એનું નામ તો કે રઈજી છે. એને આ વાતની ખબર પડે છે. એના પિતાને તો ખબર જ નથી કે મારી દીકરી છે તો કે આવું કબૂલ કરી લે છે, આવું બધાય ગામ લોકોની સામે આવો નિર્ણય લઈ લે છે. એટલે એના પિતાશ્રીને ખબર પડે છે. ત્યારે એના પિતાશ્રી છે એ એમ કહે છે, ત્યારે એને ચંદાને ઘણી સમજાવે છે. એના પિતાશ્રી છે એને ઘણી સમજાવે છે કે બેટા આ શું કરે છો, એ કે આ લગાડી દઈ તો તું મારી નાખશે તો. એના પિતાશ્રી છે એ ઘણી ચિંતા કરે છે પણ એકની બે થાય તે ચંદા છે ઘણી બધી સમજાવે છે પરંતુ ચંદા છે એકની બે થાય નહીં. એકની બે ન થાય એટલે કે વાત પોતાની વાતમાં મક્કમ રહી એમ કે જે ધારે તે કરે છે. બાપા જીવથી જઈશ કોણ એમ કહે છે? ચંદા છે ને એના પિતાશ્રીને કહે છે. ચંદાને એના પિતાશ્રી ઘણી બધી સમજાવે છે પરંતુ ચંદા છે એનું કશું જ માનતી નથી. એટલે કે ચંદા છે એનું ધ્યાનમાં પણ લેતી નથી. એ પોતે મક્કમ થઈ જાય છે કે એને એકવાર નિર્ણય આપી દીધો છે એટલે ચંદા છે એનું જરા મગજમાં લેતી નથી. એટલે મક્કમ થઈ જાય છે કે ના હું એવું કશું કરીશ. બાપા જીવથી જઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે. એના ચંદા છે એના પિતાશ્રીને કહે છે કે બાપા હું જીવથી જઈશ એટલે કે હું મરી જઈશ તો એક તમારો વંશ એટલે કે આપણો આગળનો વેલો ચાલતો હોય ને વંશ એટલે કે આપણા પુત્રના પુત્ર પુત્ર એમ આગળ વંશ ચાલો છે કે હું મરી જાય અથવા તો તમારો વંશ તો નાશ નથી થઈ જવાનો. એવું તો નથી કે એક જ સંતાન છે એટલે એ મૃત્યુ પામે એટલે વંશ જતો રહે છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી ન તો પોતાનો વિચાર ફેરવ્યો. આ છેલ્લું વાક્ય બોલીને પછી એણે પોતાના પિતા સાથે કોઈ પણ જાતની દલીલ ન કરી અથવા તો એનો કોઈ નિર્ણય પણ બદલાયો નહીં અથવા તો એનો વિચાર પણ ન ફેરવ્યો. સૂર્યનારાયણે પેજ નંબર 53 ઉપર સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી સૂર્યનારાયણે સવાર થયું કે ચંદાએ જે કામ કરવા જવાનું હતું તો ત્યારનું વર્ણન કરે છે અહીંયા લેખક કે સૂર્યનારાયણ છે પોતે પણ ઊંઘ ખંખેરે છે, આંખ ઉગાડે છે અને ખોલેલી આંખમાંથી સૂર્યનારાયણે ખોલેલી આંખમાંથી તેજના પુંજ, તેજ એટલે પ્રકાશના પુંજ, પુંજ એટલે કે ઢગલો, પૂર્વમાં છંટાયા એટલે કે પરાયા. આગળ આપણે જોઈએ તો આપણે પિતા સાથે દલીલ. એટલે કે વિવાદનો મુદ્દો. પુંજ કે ઢગલો. છંટાયા એટલે કે પથરાયા. એટલે અહીંયા લેખક કહે છે કે સૂર્યનારાયણ છે પોતાની ઊંઘ ખંખેરી, આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા એટલે કે ઢગલો બંધ, છંટાયા એટલે કે પથરાયા, તેજના, તેજ એટલે પ્રકાશના, પ્રકાશ છે ઢગલો બધી પથરાયો છે. ક્યાં? તો કે પૂર્વમાંથી છંટાયા. ત્યારે નવો ચણિયો. કોની વાત કરી? ચંદાની વાત કરે છે કે એને નવો ચણિયો પહેર્યો, ઓઢણી નવી લીધી અને કાપડું પહેરી અને હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. આ ક્યારનું વાતાવરણની વાત કરી
ત્યારે ચંદાએ નવા ઘાઘરો પહેર્યો છે, નવી ઓઢણી ઓઢી છે, નવું કાપડું પહેર્યું અને હાથમાં શું લીધું છે? ડહકલો લીધો છે અને કમરમાં એણે છરો ખોચીને રાખ્યો છે. નીકળી પડી એનું પરાક્રમ નિરખવા, એટલે કે આ ચંદા છે શું કરવા જઈ રહી છે? એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચી ચડી રહ્યો હતો. એટલે કે સૂર્ય પણ ઊંચે ચડી રહ્યો હતો. સૂર્ય છે સવારે જો કે પૂર્વમાં ઉગે છે, ધીમે 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 બપોર થાય એટલે આપણે માથા બરોબર આવી જાય છે. એટલે કે સૂર્ય પણ ઊંચે ચડ્યો છે. ચારુઈ ગામ કુતૂહલ વૃત્તિથી એટલે નવું નવું જાણવાની ઈચ્છા. આખું સારું એટલે બધું જ, આખું ગામ કુતૂહલ વૃત્તિથી એટલે કે નવું નવું જાણવાની ઈચ્છા. બધાને એમ હતું કે હવે શું થશે આવી કુતૂહલ વૃત્તિથી એ જોવા મટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. અને છેલ્લે આ બધા ગામ તો જોવા નીકળ્યું કે હવે શું થશે. પરંતુ એક ચંદાના પિતા હતા કે જે ચંદાના પિતા છે એને જ એવું હતું, એ પોતાને ડર હતો કે મારા પુત્રીના રક્ષણ માટે કે મારે તો એને એવા ભાલોડા એટલે કે હથિયારો લઈ અને રૈજી છે એ પણ નીકળી જાય છે. પોતાને અજીત એટલે ન જીતાય એવું. અજીત એટલે કે ન જીતાય એવું. પોતાને અજીત એટલે ન જીતાય એવો માનતો કોણ? આખલો. રેલવેના રસ્તા આગળ આખી રાત ભરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. આખલો છે પોતાને ન જીતી શકાય એવો આખલો છે ક્યાં પડ્યો રહ્યો હતો? ગામની બાજુમાં જ્યારે રેલવેનો રસ્તો હતો ત્યાં આગળ આખી રાત એટલે કે રાત આખી છે ગમે તે લોકોના ખેતરમાં બેસી અને એનું અનાજ એટલે કે વાવેલું ધાન્ય હોય છે બગાડી નાખે છે, ખાઈ જાય છે, ચરી જાય છે. અને એ ચરી અને પછી થાકી અને સવાર થતા ક્યાં તો કે રેલવેના પાટાની પાસે લાંબા પગ કરી અને પડ્યો હતો. તો કે કોણ? આખલો. ગુમાન તો બંનેને હતું. કોને હતું ગુમાન? ગુમાન એટલે અભિમાન. ગુમાન એટલે અભિમાન. ગુમાન એટલે અભિમાન. કોને હતું? એક ચંદાને પણ હતું અને આખલાને પણ હતું. આખલાને એના બળનું એની તાકાતનું હતું. કોને? આખલાને. અને ચંદાને એની જુવાનીનું. કોને? તો કે આખલાને એના બળનું અભિમાન હતું, ચંદાને એની જુવાનીનું હતું. ચંદાએ આખલાને દૂરથી જોયો. ચંદાએ આખલાને ક્યાંથી? દૂરથી જોયો, પણ એની ગતિમાં કઈ મંદતા ન આવી. એટલે કે મંદતા એટલે કે ધીમી ન થઈ એની ગતિ. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા. જોવાવાળા લોકો છે એ દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર, કામઠા એટલે કે ધનુષ્ય,
છે ચંદાને મારે એ પહેલા આપણે એના માટે રક્ષણ માટે શું કર્યું હતું તો કે તીર ચડાવીને તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ સરો. ચંદાએ શું પાસે રાખ્યું હતું? આમ ખેંચી શકે ને તરત જ, એવી જ રીતે એને સરો ક્યાં ખોસ્યો હતો? કમરમાં. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. તો કે ચંદા છે એની કમરમાં એને તરત જ નીકળી શકે એટલા માટે એને સરો છે કમરમાં ખોસ્યો હતો. અને ત્યારે જ્યારે ડહકલો છે પોતાના હાથમાં એટલે ચોટીની જે ઉલાળતી જતી હોય એવી રીતે એના હાથમાં ડહકલો ઝુલાવતી નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યા. વૃષભરાજ કે જેને સાંઢ એ શું કરે છે? એ સુતા હતા ને, આપણે આખલો છે ને વૃષભરાજ કે છે, બળનું એને અભિમાન છે. એ ચંદાને આવતી થોડીક દ્રષ્ટિ ઊંચી કરી અને ચંદાને જોઈ રહ્યો. પુરુષને આંજતી અણિયાળી આંખે એ અંજાયો. પુરુષને આંજતી અણિયાળી આંખો એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો. એટલે કે ચંદાને જોઈ અને કેમ અંજાય કે સારી સ્ત્રીને પુરુષો જોઈ અને પુરુષો કેમ અંજાઈ જાય છે, એવી જ રીતે અહીંયા ચંદાને જોઈ અને આખલો પણ કેમ અંજાઈ ગયો હોય એવી જ રીતે એ પણ પડ્યો જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી. કોણ સાચું બોલે અને કોણ ખોટું બોલે છે તો એ આપણે એની આંખો સામે જોઈએ ને ત્યારે આપણને ખબર પડી જાય છે. આપણે પણ વર્ગખંડમાં ઘણીવાર એવું બને છે કે જે હોમવર્ક ન થયું હોય તો ઘણા વિદ્યાર્થીઓ છે એ ખોટું બોલે છે. એમ કહે છે કે મેડમ થઈ તો ગયું છે પણ ચોકડો ભૂલી ગયો છે. ન થયું હોય છતાં પણ એવું કહે છે. અને ઘણા એવું કહે છે સાચા હોય તો એમ કહે છે કે મેડમ સાચું કહું છું, મારે એક ચોકડો ઘરે સાચે જ ભૂલાઈ ગયો છે, કમ્પ્લીટ જ છે, હું લઈ આવી દઉં, આવી રીતે પણ કહે છે. ત્યારે અમે પણ એવું કરીએ છીએ કે આંખમાં આંખ પરોવીને જોઈએ છીએ. ત્યારે અમને પણ ખબર પડી જાય છે કે આ વિદ્યાર્થી સાચું બોલે છે અને આ વિદ્યાર્થી ખોટું બોલે છે. ત્રાટક વચન. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો. એટલે કે દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ અને પાછળ પડતો આખલો છે ઈ હજી ઊંચી ડોક કરી એના ભણી એટલે એની તરફ આંખ તાકી રહ્યો હતો. ઈ કે જરા કે કોઈ મનુષ્યને કે પશુઓને જોઈ તો એને જરાય મૂકતો નહીં. એવો આખલો આજે ઊંચી ડોક કરી અને ચંદા જાય છે તો એના સામે હજી પણ એના તરફ જોઈ રહ્યો છે. એને સ્ત્રી ક્ષુલક એટલે કે તુચ્છ લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. એને સ્ત્રી છે ક્ષુલક એટલે કે તુચ્છ લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. આવા પ્રશ્ન થાય છે. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એટલે કે ગમે તેમ પણ આજે જ્યારે ચંદા જતી હતી ત્યારે એની પ્રકૃતિ એટલે કે એના સ્વભાવમાં કંઈક પણ પરિવર્તન થયું હતું. કોને? તો કે આખલાનું. તો આજે આપણે અહીંયા સુધી પેજ નંબર 53 માં બધા જ વિદ્યાર્થી મિત્રો ટીક કરી લેજો. આપણે આગળના પીરિયડમાં આવશે તે એના પછીના જ્યારે ને વિડિયો આવશે તેમાં આપણે એક રાસ્વ છેટું રહ્યું ત્યાંથી આપણે ભણવાના છે. બહુ મસ્ત પાઠ છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાકી નોટમાં હોમવર્કની નોંધ કરી લે. હોમવર્ક પાઠ 19 ના પેજ નંબર 56 ઉપર સ્વાધ્યાયના પ્રશ્ન 1 નો પહેલો, બીજો અને ત્રીજો અને
પ્રશ્ન 3 રૂઢિપ્રયોગો બાકી નોટમાં એકવાર લખવાનું અને પાકું કરવાનું. તો બતાવી વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન પાઠ 19 જે આપણે ચાલુ પાઠ છે કે જે આગળ આપણે ભણી ગયા છે અધૂરો થાય ને પાઠ તો એના જ પ્રશ્નો છે એમાંથી જવાબ આવશે કે પાઠ 19 ના પેજ નંબર 56 ઉપર સ્વાધ્યાયનો પ્રશ્ન 1 એટલે કે ગામમાં સી આફત આવી પડી. એટલે શરૂઆતમાં છે ને કે જ્યારે આંકડો આવે છે ત્યારે ગામના લોકો બધા જ મુશ્કેલીમાં મુકાઈ જાય છે એના વિશે લખવાનું થશે. પછી ચંદા બીજો પ્રશ્ન તો કે ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કેમ કહ્યા. આપણે એવું હતું ને કે વગર પૂછડાના ઉંદર કેમ કહ્યા છે કે ગામના લોકો છે એ આવું કાર્ય છે જે ગામના લોકો પુરુષો છે આવું કાર્ય કરી શકતા નથી એટલા માટે એને પણ કહે છે. તો એવો પ્રશ્ન પણ આપણે પાઠ્યપુસ્તકમાં આપણે ભણી ગયા છે તો એ પણ એનો જવાબ એમાં આવશે. રૈજી કેમ નિરાશ થઈ ગયા છે જે આજે જ આપણે ભણ્યા છે કે રૈજી છે એ શું કામે નિરાશ થઈ ગયા છે. તો આ ત્રણ પ્રશ્નો છે એ તમારે પાકી નોટમાં લખવાના છે. એના પછી પ્રશ્ન 3 કે જે રૂઢિપ્રયોગ છે એ ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવવાનું છે. એટલે રૂઢિપ્રયોગો એટલે એનું છે વાક્ય રૂઢિપ્રયોગોનું વાક્ય એ તમારે પાકી નોટમાં લખવાનું છે. રૂઢિપ્રયોગનો અર્થ અને એનું વાક્ય શેમાં તો કે પાકી નોટમાં. આપણે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો જે કામ હોમવર્ક આવે એ બધું જ હોમવર્ક કમ્પ્લીટ કરજો અને શાળામાંથી જે સૂચના આવે તે પ્રમાણે અહીંયા શાળામાં સબમિટ કરાવો. એના કારણે એ હોમવર્ક પણ જો તે અમે પણ ચેક કરીએ છીએ અને અહીંયાથી કે ગુજરાતી વિષયમાંથી જે કાંઈ હોમવર્ક આવે એ આપણે પાકી નોટમાં જ લખવાનું છે. કારણ તો કે પાકી નોટમાં કે જે આપણે બધા જ વિષય રફ નોટ હોય તો એમાં બધા જ વિષયનું હોમવર્ક આવે પરંતુ અહીંયા તો આપણે પાકી નોટ છે તો એમાં અલગ અલગ એટલે કે આપણે અલગ અલગ જ એક વિષય જ રહી જાય કે ગુજરાતીનું જ એમાં હોમવર્ક છે. એટલા જ માટે અને પૂરી થઈ ગઈ હોય તો ફરીથી પાછી નવી બનાવી લેજો અને ખાસ કે હોમવર્ક કરજો. એક ખાલી એટલો જ ફરક છે કે તમે અહીંયા અમારી સામે નથી અને અમે તમારી સામે નથી પરંતુ આપણે જેમ શાળામાં કાર્ય કરતા એવી જ રીતે એટલી જ મહેનત અમે તમારા માટે કરી રહ્યા છે કે અમારા બાળકો છે તો એ શાળાએ નથી આવી શકતા એટલે કે કોરોના મહામારીના કારણે કે ઘરે રહી અને સુરક્ષિત રહે એટલા માટે અને શાળાએ આવી શકતા નથી છતાં પણ એને આ બીજા સેમેસ્ટર અને જે તે વિષયનું એને જ્ઞાન મળી રહે એટલા માટે આપણે આ પાઠ્ય જે કાંઈ હોમવર્ક આપે એ શાળાએ પહોંચાડતા રહો કે જેના કારણે તમને પણ ખબર પડે અને અમને પણ ખબર પડે કે તમે કેટલો અમને સપોર્ટ કરો છો. અને જે કાંઈ પ્રશ્નો હોય તો એ કમેન્ટ બોક્સમાં ખાસ સૂચન કરો અને વ્યવસ્થિત સમજી અને ઘરે પણ તમે પણ જે ફ્રી જ છો આપણે બધાય તો ઘરે પણ મહેનત કરો. આપણે આ જે પાઠ છે તો કાલે હકાવવાનો હોય આપણે આગળથી વાંચી લેવાનો અને આ પ્રશ્ન છે જે હાલી ગયું છે એમાંથી છે જે અધૂરો પાઠ છે એમાંથી એક પણ પ્રશ્ન નથી. તો આજે અહીંયા સુધી આપ તો હવે આના પછીનો જે અધૂરો પાઠ છે એ નેક્સ્ટ